વેડરોડ ડિમોલિશનના મામલે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાની આગેવાનીમાં ધરણા કરાયા છે। અસરગ્રસ્તો દ્વારા મનપા કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની પણ લોકોએ માંગ કરી છે। બિલ્ડરના ઇશારે આ ડિમોલિશન થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તંત્રએ નાસિરનગર ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન હાથ ધર્યું હતું। ગઈકાલે પોલીસને સાથે રાખી ડિમોલિશન કરાયું હતું। કોઈપણ નોટિસ વગર ડિમોલિશન કર્યાનો આક્ષેપ છે। 55 થી વધુ મકાન પર બુલડોઝર ફરી વળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। એ વિસ્તારની અંદર કાચા પાકા મકાનો છે તે કોર્પોરેશનના કહેવા પ્રમાણે તે રોડ રસ્તા ઉપર છે, 40 ફૂટના રોડ પર છે, પણ તેઓ અહીંના વિસ્તારના જે રહેવાસી છે તેઓને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર આજે પ્રી મોન્સૂન એટલે કે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને ત્યારે તેઓએ નોટિસ આપ્યા વગર ગેરકાયદેસર રીતે મકાન તોડી રહ્યા છે। તો આ બાબતની કોઈપણ વાત કર્યા વગર સાદા ડ્રેસમાં પોલીસ એસઓજી લાવી અને સીધું બુલડોઝરો અને બધું મશીનો લાવી અને જે રીતે તોડવામાં આવી રહ્યું છે એ ગેરકાયદેસર છે, એ દમન છે, એ જુલમ છે। અને જો નોટિસ આપી હોય તો પંચનામું કર્યું છે અને આ બિલ્ડરો સાથેની મેળાપીપણામાં અને એસઓજી નામક એક એવી સંસ્થા છે કે જે દરેક આવા કામોમાં બિલ્ડરો સાથે મળીને લોકોને હેરાન પરેશાન કરે છે। આ લોકો જો ઈચ્છે તો ટાઈમ આપી શકતે તે, સ્કૂલનો ટાઈમ હતો, લોકો સવારે ઊંઘતા હતા, 8 વાગે બુલડોઝર લઈને પહોંચી ગયા અને એ લોકોને સમય પણ નહીં આપ્યો। આ તો કેવી માનવતા વિરુદ્ધની કામગીરી છે।